શું આપણે મેથી મટર પાલક મિક્સ શાક, મેથી વટાણા કેપ્સિકમ લીલી ડુંગળી છે, પાલક છે. તો આપણે આજે શિયાળાની ઋતુનું સ્પેશિયલ શાક બનાવશું, કંઈક અલગ પ્રકારનું ડિફરન્ટ શાક બનાવશું આજે મિત્રો. બધું ગ્રીન વેજ નાખશું, બધું ગ્રીન વેજીટેબલથી બનાવશું. અને આપણે વટાણા બોઇલ કરી લીધા છે મિત્રો. આપણે વઘાર કરશું શાકનું. તેલ મૂકી દીધું છે, ગરમ થઈ ગયું છે. ફક્ત જીરું નાખશું ખાલી મસાલામાં. લીલું લસણ નાખશું. લીલી ડુંગળી ચોપ કરેલી છે, ફાઈન ઝીણી સમારેલી નાખી દઈશું. હિંગ નાખશું મિત્રો. આપણે બારીક કાટેલી મેથી છે, ધોઈ નાખી છે આપણે સુધારીને વ્યવસ્થિત. મેથી પણ નાખી દઈશું. તેલમાં ફ્રાય થઈ જાય ડુંગળી હારે. મેથી અને ડુંગળી આપણે 5 મિનિટ માટે ફ્રાય કરશું તેલમાં. મેથીને ફ્રાય કરવાથી થોડી મેથીની જે નેચરલ કડવાહટ હોય એ ઓછી થઈ જાય થોડી. તો હારે મિત્રો આપણે પાલક છે ફાઇન ચોપ કરેલી, આપણે વ્યવસ્થિત ઝીણું કટિંગ કરી લઈને ધોઈ લીધી છે પાલકને. તો એ પણ હારે નાખી દઈશું. પાલક પણ ડુંગળી અને મેથી હારે પાકી જાય તેલમાં. સ્વાદ પ્રમાણે મીઠું નાખશું થોડુંક, જેથી આપણે મીઠું નાખી દેવાથી પેલા ડુંગળી ને પાલક મેથી પાકી જાય. મીઠું નાખવાનું ધ્યાન રાખવું મિત્રો, કેમ કે પાલકમાં મીઠાનો ભાગ હોય છે, ખારાશ હોય છે. એ મુજબ મીઠું નાખવું. આદુ મરચાં અને લીલી હળદરની પેસ્ટ નાખશું. આપણે કેપ્સિકમ નાખી દઈશું. તો કેપ્સિકમને આપણે સોફ્ટ થવા દઈ ત્યાં સુધી પકાવશું. થોડો હળદરનો પાવડર નાખશું. લીલી હળદરની પેસ્ટ નાખેલી છે. તો કેપ્સિકમને સોફ્ટ થવા દે, શિમલા મરચાં થોડાક પાકી જાય ત્યાં સુધી આપણે પકાવશું. તો ટમેટા પણ નાખી દઈશું આપણે, બારીક સમારેલા છે, સુધારેલા. થોડું મીઠું નાખશું મિત્રો ટમેટા પૂરતું. તો
ટમેટાને પણ આપણે પાકવા દેશું. તો મિત્રો આપણે મેથી, ડુંગળી, ટમેટા, કેપ્સિકમ બધું જ વ્યવસ્થિત પાકી ગયું છે. મિક્સ ભાજી તો આપણે નાખી દઈશું હવે બોઇલ કરેલા બાફેલા વટાણા. થોડુંક આપણે મરચું પાવડર નાખશું અને ધાણા જીરું પાવડર નાખશું. થોડો મિત્રો ગરમ મસાલો સ્મેલ પૂરતો, સુગંધ પૂરતો નાખશું થોડોક એવો. તો આપણે થોડું પાણી નાખશું. પાણી નાખીને આપણે 5 થી 7 મિનિટ ધીમા તાપે બોઇલ થવા દેશું એટલે મસાલા ભળી જાય વ્યવસ્થિત. શાક મિત્રો ઉકળી જાય પછી તમે ફ્રેશ ક્રીમ ઉપરથી એડ કરી શકો છો. આપણે નથી કરવાના. ફ્રેશ મલાઈ હોય દૂધની કે જે ક્રીમ આવે છે અમૂલની, તે માટે તમે જમવા ટાણે એડ કરી શકો. તો એ થઈ જાય મેથી મટર મલાઈ. જો તમે મલાઈ નાખો તો મિત્રો આપણે શાક એકદમ રેડી થઈ ગયું છે. એકદમ મસ્ત એવો ઘાટો થઈ ગયો તો ફ્રેશ ધાણા ભાજી નાખી દઈશું. આપણે ગ્રીલ શાક બનાવ્યું છે. તો મિત્રો જોતા રહેજો આપણી રસોઈના વિડીયો અને લાઈક શેર કરતા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ. આવજો.